આપણી સાથે સુરતના વિપક્ષના નેતા પાયલ સાકરિયા જોડાયા છે। સૌથી પહેલો સવાલ પાયલબેન એ કે એક તરફ સુરતના વિકાસની વાતો કરાઈ છે જે હમણાં જ મેયર કરી રહ્યા હતા, તો બીજી તરફ વરસાદ અટક્યા બાદ લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। કેમ આવી સ્થિતિ સર્જાય છે આપણા શહેરની? જી, અત્યારે કેવું છે કે ભાજપી શાસકો મોટા મોટા વિકાસના બણગા ફૂંકીને લોકોને ભરમાવે છે અને એ હકીકત છે કે લોકોને ભરમાવવા માટે કંઈક તો મોડલ બતાવું ને, પરંતુ ચોમાસું આવે ને એટલે એનું જે મેકઅપ લગાડેલું જે મોડલ હોય ને નીકળી જાય છે। દર વર્ષની આ પરિસ્થિતિ છે અને દર વર્ષે જ્યારે ખબર પડે ખાડીપૂર આવે છે, ખાડાઓ પડી જાય છે, ભૂવા પડી જાય છે, પાણીઓ બહાર નીકળે છે, આવી પરિસ્થિતિ ઊભી થાય એટલે એવું કહી દેવામાં આવે વધારે વરસાદ હતો એટલે આવું થયું। દર વર્ષે વધારે વરસાદ, એક વર્ષે વધારે વરસાદ આવે ને કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો સમજાય, પરંતુ દર વર્ષે ખાડીપૂર આવવું, દર વર્ષે પાણી ભરાવા, દર વર્ષે ભૂવા પડવા, દર વર્ષે રોડ તૂટી જવા, તો આ તો કયા પ્રકારનો વિકાસ કહી શકાય? વિકાસ આને જ આ લોકો ભારતીય જનતા પાર્ટી જે છે એના શાસકો છે આને જ વિકાસ સમજે છે। દર વર્ષે આવી જે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે લોકો હેરાન થાય। આજે તમને વાત કરું કે લિંબાયતની ખાડી હોય, પર્વત ગામ હોય, સણિયા હેમદ હોય, તમામ જગ્યાઓ પર પાણી ભરાણા છે। તો આના માટેનું શું આયોજન? કરોડો રૂપિયા જ્યારે પ્રી મોન્સૂન પાછળ ખર્ચવામાં આવતા હોય ને કહેવામાં આવતું હોય કે સરસ મજાના મેનેજમેન્ટ સાથે આ વર્ષે જો થોડો વરસાદ પડે, વધારે વરસાદ પડે કે એનાથી વધારે વરસાદ પડે તો એના માટેનું આયોજન પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત કરવામાં આવતું હોય છે। તો કયા પ્રકારનું આયોજન કર્યું? અને આયોજન કર્યું તો આયોજન ગયું ક્યાં? અને આના પાછળના જે ખર્ચાઓ કરેલા હતા કરોડો રૂપિયા તો કોના ખીચામાં ગયા? આ માત્ર જે વિકાસની વાતો કરે છે એના મોઢે શોભતી નથી, કારણ કે આજે સુરત શહેરના લોકો અને જનતા જાણે છે કે કયા પ્રકારનો એને વિકાસ કર્યો છે। એક વાત ચોક્કસ છે પાયલબેન, આપ આપની વાત કરી રહ્યા છો, પ્રશાસન કહે છે કે આમ તો થાય છે, હંમેશા વિપક્ષને સમસ્યાઓ દેખાય છે, વિપક્ષ રાજનીતિ કરે છે। અમે એવું કહીએ છીએ, પ્રશાસનને કહીએ છીએ અને શાસકોને કહીએ છીએ, રાજનીતિ કરવા જેવું શા માટે રાખો છો તમે? તમે કામગીરી જ કરો છો તો કામગીરી જાય છે ક્યાં? સવાલો થાય જ શા માટે? તમે ખરા અર્થની અંદર જમીન લેવલ ઉપર જો કામગીરી કરી હોય, તમે ચોપડા ઉપર કરોડો રૂપિયાનું પ્રી મોન્સૂન ખર્ચ બતાવો છો અને જમીન ઉપર ના થાય તો સવાલ પૂછવાનો અમારો હક છે, નૈતિક જવાબદારી છે અમારી, અને અમે સવાલો કરીશું, જવાબો માંગીશું પણ, પરંતુ ડર શાસકોને તંત્રને ત્યાં લાગે છે કે જ્યારે આવી કોઈ કામગીરી કાગળ પર જ હોય અને સ્થળ પર જ્યારે વિપક્ષ એને પકડે છે, લોકો જ્યારે એને પકડે છે અને એના સવાલો જ્યારે અમે કરીએ ત્યારે એની પાસે કોઈ જવાબ નથી હોતા। આ બાબતની વાત કરું તો જ્યારે પ્રી મોન્સૂન કામગીરી ચાલતી હતી ત્યારે હું અને આમ આદમી પાર્ટીના અમારા તમામ કોર્પોરેટર સાથે અમે સુરત શહેરની અલગ અલગ ખાડીઓની વિઝિટ કરી હતી અને એ વિઝિટની અંદર અમે જોયું હતું કે ખાડીઓમાં ગંદકી, ડ્રેઝિંગ બાકી હતું, સફાઈ નહોતી થઈ, ઘણા બધા પ્રશ્નો હતા। તો આ પ્રશ્નો બાબતે અમે માનનીય કમિશનરશ્રીને અઠવાડિયા અગાઉ પત્ર લખીને કીધું કે આપણે પ્રી મોન્સૂન કામગીરી માટે સમીક્ષા બેઠકનું આયોજન કરેલું છે, તમામ અધિકારીઓ સાથે ને જે કોઈ પ્રી મોન્સૂન કામગીરી કરી છે તમામ રિપોર્ટો સાથે હાજર રહેજો। પરંતુ અત્યાર સુધીના ઇતિહાસમાં આપણે જોયું હતું કે જ્યારે ભીં પડે, પ્રોબ્લેમ આવે ત્યારે શાસકો ભાગતા હોય છે, પરંતુ પહેલી વખત એવું બન્યું કે કમિશનરે પણ મોઢું છુપાવવું પડ્યું, પોતાના જેટલા અધિકારીઓ હતા સુરત મહાનગરપાલિકાના તમામ અધિકારીઓએ મોઢું છુપાવવું પડ્યું ને મિટિંગની અંદર હાજર ન રહ્યા। એ સમય માનો કે કોઈ પણ કામગીરી હોય તો એને બીજા સમયે તો કહી શકાય ને કે આપણે આ સમયે સમીક્ષા બેઠકનું આયોજન કરી શકાય, અથવા અમે આવી કામગીરી કરી છે, આલ્યો રિપોર્ટ કરે ને રિપોર્ટ જાહેર કે અમે આવી કામગીરી કરી, નહીં કરી શકે, કારણ કે એમણે જે કોઈ કામગીરી કરી છે માત્ર કાગળ ઉપર કરી છે, શાસકોના કહેવા પ્રમાણે કરી છે, શાસકોએ જે કામગીરી કરી છે પોતાના મળતિયાઓને કઈ રીતના કમાણી કરાવી શકાય, જે કઈ કામ છે પોતાના મળતિયાઓ કઈ રીતના કમાઈ શકે એના માટેનું મેનેજમેન્ટ હતું ને એના માટેની વ્યવસ્થા હતી। જી બિલકુલ પાયલબેન, આભાર TV9 સાથે વાતચીત કરવા બદલ। તો આપે સુરતના મેયર અને વિપક્ષના નેતા બંનેને સાંભળ્યા, બંને પોતપોતાની વાત કરે છે। આ બંનેની વાતની વચ્ચે વાસ્તવિકતા અને હકીકત એ છે કે સુરતની જનતા પરેશાન થઈ રહી છે। જરૂરી છે કે પ્રશાસન તાબડતોડ કામ કરે અને લોકોને આ મુશ્કેલીમાંથી બહાર કાઢે।